નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં આવેલ રેલવે સ્ટેશન પાછળ પાદરિયા વિસ્તારની દયાજનક ઘટના। જાહેર રસ્તા અને ઘરોમાં ભરાયા હતા પાણી। છેલ્લા 4 દિવસથી પાણી ભરાયા હોવા છતાં તંત્ર કે કોઈ રાજકીય નેતા કે સરપંચશ્રી દ્વારા મુલાકાત પણ ન લેતા જનતામાં ફાટ્યો જનાક્રોશ। કહેવામાં આવે છે કે વારંવાર ફોન કરવા છતાં પણ આવીશું તેમ કહી ફોન કાપી નાખતા હતા। જો આ વાત સત્ય હોય તો ક્યાં ગયા એ મગરની જાડી ચામડીવાળા નેતાઓ? તો મત માટે જ નેતાઓ આવે છે તેવું સ્થાનિક પાદરિયા વિસ્તારના લોકો કહી રહ્યા છે। ત્યારે હવે જોવાનું કે આવનાર સમયમાં તંત્ર દ્વારા ઝડપી રહે યોગ્ય પગલાં લઈ ઘરોમાં ભરાયેલ પાણી કે ઘર વખરી સામાનને નુકસાન થયેલ હોય તેવા જરૂરિયાત લોકો જેની તપાસ કરી સહાય ચૂકવવામાં આવે તેવી લોકમાંગ। રિપોર્ટર અશ્વિન ખત્રી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખંભાત। કરપુરની અંદર બોધક મહાદેવના મંદિર બાજુ પાણીથી જળબંબાકાર પાદર્યું। ઘરે ઘેર 2 ફૂટ પાણી ખાવું છું। પરમ દિવસથી વરસાદથી પાણીથી ખતબત ભરાયેલું આખો મોહલ્લો। બાળકોને ખાવું પીવું છું એ પણ તકલીફ। એમનું અનાજ પાણી નષ્ટ થઈ ગયું છે। કોઈ અધિકારી કોઈ કર્મચારી કોઈ જોવા એરિયામાં આવ્યો નથી। સરપંચ આવ્યા હતા? સરપંચ આવ્યા તે બોર કુવાનું જોવા આવ્યા છે, ઘરના ચૂલાનું જોવા નથી આવ્યા। બોર કુવાનું આવ્યા છે, ઘરના ચૂલાનું જોવા નથી આવ્યા। બરાબર। બીજું કઈ મહાદેવ ખોડિયાર કોડવારી માતાજી આગળ જળબંબાકાર હતું। છેલ્લા 3 દિવસથી છે। જિલ્લાના અધિકારીઓ છે, સરપંચ છે, ભૂતપૂર્વ સરપંચ છે। થાંભલો એ જીવવાનો બેસી ગયો। આ થાંભલો બતાવજો। આ પણ છે બરાબર। ચૂંટણી જ વખતે ખરા મતદારોનો જાગૃતિ હાથ ગણાય। ખરા ટાઈમ આવીને ઉભા રહો। 90ની સાલની વખતની આ પાદરિયાની ઘટના છે। ગુજરાતની ભલે આજે રહી પણ પાદરિયાની તો 90ની વખતની ઘટના છે। મારા ભાઈ વખતે પાદરિયું ભરત સોલંકી મંત્રી હતા તે ટાઈમમાં પાદરિયામાં આવેલા ભરતભાઈ તે ટાઈમમાં પાદરિયામાં તે ટાઈમની ઘટના વાસણો એ ટાઈમનું। અત્યારે સરદાર ગુજરીનું એ આપણી પાસે પૂરા। તમારું? મારું નામ સાધનાબેન। બરાબર। ને આ વિસ્તાર કયો છે? સકરપુર છે। અને આ વિસ્તારની સમસ્યા શું છે? સિટી મેં પાણી બધું આવે છે, ચારે બાજુ પાણી આવે છે પણ અહીં કોઈ જોતું નથી। 2-3 દિવસ થઈ ગયા। બહુડકનું પાણી, આ બાજુનું પાણી, ગંડારાનું પાણી ને ઘરમાં પાણી પેસી ગયા તો કોઈ જોવા આવતું નથી। કમ્પ્લેન કરતા કોઈ નહીં જોતું। સરકારી તંત્ર, ધારાસભ્ય કે સરપંચ કોઈ આવ્યું હતું? નહીં આયા જોવા। સરકારી તંત્ર, ધારાસભ્ય કે સરપંચ તમારા ગામના તલાટી કોઈ આવ્યું હતું ખરું? કોઈ જોવા નથી આવ્યું અધિકારી। અત્યાર સુધી કોઈ સુવિધા મળી છે? કોઈ મળી નથી। અમને કઈ સુવિધા નહીં મળી। અમને કઈ નહીં। આને કોઈ આવ્યું નહીં। અમે અને આ પાણી કેવી રીતે ભરાયું છે? પાણી આ બાજુથી બધું આવ્યું છે, ચારે બાજુથી પાણી આવીને ભરાઈ ગયું। ફોન કર્યા તો કોઈ આવતું નહીં જોવા। ચિરાગ પટેલને ફોન કર્યા તો એ નથી આવતો। એક તાગાઈ સરપંચ અમે કહીએ છોકરા નાના માદા થઈ ગયા। ઓલે પાર્ટી ની કર્યો, ખાવા પીધા વગરના બેહી ગયા। અમે કોઈ ખાવા પીવાની સુવિધા નહીં, પાણીની સુવિધા નહીં, કશી સુવિધા નહીં અમને। હવે અમારા ઘરને કામ મૂક્યા અમે। હવે પાણીનો રસ્તો થાય એવું કરો। મારી વાત સાંભળો। આવનાર સમયની અંદર જો તમને સરકારી તંત્ર તરફથી કોઈ લાભ નહીં મળે તો તમારા વિસ્તાર શું પગલાં લેશે? કાયદેસર લેશે ભાઈ પગલા। કાર્યવાહી કરતા આગળ જો નહીં કરે તો સીધા ગાંધીનગર જાય।